આજનો જે વિષય છે વડોદરા શહેરના નાગરિકોએ જાણવા જેવો છે, ખૂબ ગંભીર બાબત છે। અમે આજે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, નવાપુરા પીઆઈ અને નવાપુરા સી ડિવિઝનના એસીપી સાહેબ તમામ લોકોને આજે એક અરજી આપી છે કે વડોદરા શહેરમાં આવેલ ટીપી 28 અટલાદરા ફાઇનલ પ્લોટ 585/90/1 ને ખોટી રીતે વેલિડેશન કરી અને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે પ્લોટ વેલિડેશન કરી અને ફાળવી દીધો છે ખાનગી વ્યક્તિને। અને ખાનગી વ્યક્તિને ફાળવ્યા બાદ એ ખેડૂતે કઈ રીતે 1,20 લાખ રૂપિયા પ્રીમિયમ ભરી અને એને કરાયું, અને એને કરાયા બાદ જે લોકો એને પૈસા આપ્યા હતા પ્રીમિયમ ભરવા એ જ લોકો એનો દસ્તાવેજ કરી લે છે, અને દસ્તાવેજ કર્યા બાદ 6 મહિનામાં જ એ જગ્યા ઊંચા ભાવથી બીજા એક ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવે છે। આ સમગ્ર પ્રકરણ જ્યારે બહાર આવે છે ત્યારે કલેક્ટર ઓફિસ એક્ટિવ થઈ અને માન્ય નિવાસી કલેક્ટર કોર્પોરેશનને લખે છે કે ભાઈ આ જગ્યા હાલમાં સરકારી હેડ પર બને છે, સરકારી હેડ પર બનેલી જગ્યા છે ને તેને જો તમારે ફાળવણી કરવી હોય તો એ ફાળવણી કલેક્ટરની એનઓસી વગર ન થઈ શકે। કારણ કે જ્યારે ટીપી મંજૂર જ નથી થઈ, રદ થઈને પરત આવેલી ટીપી હોય એમાં કોર્પોરેશન કોઈ પણ ખાનગી વ્યક્તિને જો જગ્યા ફાળવવી હોય તો કલેક્ટરમાંથી એનઓસી લેવી પડે, અને એનઓસી લેવામાં આવી નથી એવું કલેક્ટરશ્રીએ 20 તારીખે જણાવ્યું છે। અને એના જ સંદર્ભમાં એ 20 તારીખના કલેક્ટરના લેટરની સામે 24 તારીખે કોર્પોરેશનના જમીન મિલકત અધિકારી કલેક્ટરને જવાબ લખીને આપે છે કે આ જગ્યા હાલમાં આજની તારીખે એટલે 24/9/2025ના રોજ સરકારી હેડ પર બોલતી હોવાથી માન્ય કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી આ જગ્યાનું પોઝેશન સ્વીકારી લઈ લેવા વિનંતી કરતો પત્ર પણ કોર્પોરેશન તરફથી કલેક્ટરશ્રીને લખવામાં આવી ચૂક્યો છે। એટલે સવાલ એ છે કે હવે જે જગ્યા સાબિત થઈ ચૂક્યું છે કે સરકારી છે તો એના દસ્તાવેજો પણ થઈ ચૂક્યા છે, એના પર કબજો લેવાઈ ચૂક્યો છે, અને એના પર કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ, એ જગ્યા પર બોરિંગ પણ થઈ ગયું, અને ત્યાં ગાડી માટીથી મોટું પુરાણ પણ થઈ ગયું। માટે હવે કલેક્ટરશ્રી સીધી આ કેસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરે એ પ્રકારની અરજી પુરાવા સાથે અમે આજે કલેક્ટરશ્રીને રજૂ કરી છે। તમામ જે લોકો છે, જે દિનેશભાઈ સનાભાઈ જે ખેડૂતના નામે આ એલોટ થઈ છે, એના પછી કુણાલ ભરત રાણે છે, મીના શૈલેષભાઈ મહેતા છે, એના પછી રણછોડ ભરવાડ છે, અને એના બાદ ખરીદી લેવાના જે છે કે કોઈ પાદરાના વ્યક્તિ છે જયશ્રીબેન ગાંધી, રિંકુબેન અને ભક્તિબેન, આ નામના દસ્તાવેજ પર બીજા દસ્તાવેજ થયેલા છે। એટલે આ તમામ લોકો અને કોર્પોરેશનની જમીન મિલકત શાખાના જે અધિકારીઓએ એફોર્મ, બીફોર્મ અને જે વેલિડેશન કરેલા છે એ તમામ અધિકારીઓ પણ આમાં ખરેખર કસૂરવાર ગણાય। કારણ અગાઉ વોર્ડ 15માં જ્યારે સૌથી મોટું લેન્ડ ગ્રેબિંગ થયું હતું ત્યારે મારા દ્વારા જ સરકારનું, કલેક્ટરનું અને કોર્પોરેશનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। વ્હાઇટ હાઉસ નામની જગ્યા પર જે પ્રમાણે ખોટા પુરાવા એફોર્મ પર સિક્કા વાગ્યા હતા કોર્પોરેશનમાંથી, એ બધા જ સરખા જ પુરાવા આ પ્રમાણેના છે, ખોટા દસ્તાવેજો આ જગ્યામાં ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે શંકા પ્રબળ બને છે। અને એ વખતે પણ વ્હાઇટ હાઉસના કિસ્સામાં પણ કોર્પોરેશનના અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી, અને એ લોકોને પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા હતા। આ એ જ પ્રમાણેનો એક બીજો કિસ્સો ધ્યાને આવ્યો છે, ત્યારે જે તે સમયે કલેક્ટર A.B. ગૌર સાહેબે જે પ્રમાણે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી હતી એ પ્રમાણે હાલના કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આપ પણ આ કિસ્સામાં ગંભીરતા લઈ અને આ કરોડોની જગ્યા સરકારની ગોચર જે વેચી દેવામાં આવ્યું છે એના પર પણ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો।